ભરૂચની અંદર વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જાણકારી હાલ ભરૂચથી મળી રહી છે। વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા હોવાનો મામલો આખો સામે આવ્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આ ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં આગ લાગવાના તમામ જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવી રહ્યા છે। ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ લાગી હોય તે પ્રકારનું અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યો છે। ભરૂચથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું, ત્યારે પાર્કિંગમાં પાર્ક કરેલી એક કાર છે તે પણ આ આગની ઝપેટમાં આવી। ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે હું આ નિવેદન આપું છું કે આ જે બનાવ નાવડિયાભાઈની ફેક્ટરીમાં બન્યો છે, આવો બનાવ અમારા એસ્ટેટમાં જે આ કામ કરતા 50 જગ્યાએ વોટર સપ્લાયની લાઈન લીકેજ કરી છે અને 8 જગ્યાએ ગેસ લાઈન લીકેજ કરી છે અને પારાવાર નુકસાન થયું છે। આ પાણીની લાઈન લીકેજને હિસાબે એ લીકેજ કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ થયું છે। એ સિવાય ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન થયેલું છે। અને અત્યારે જે બનાવ બન્યો છે નાવડીભાઈની ફેક્ટરીમાં, એ ગેસનો એવો નિયમ છે, ગેસ એકવાર પ્રસરે તો 30 મીટર સુધીનો પ્રસરતો હોય છે અને ગેસ એકવાર પ્રસર્યા પછી એ કાબુ બહાર જાય છે। એમાં ગમે તેટલું ફોર્મ નાખવામાં આવે અથવા પાણી નાખવામાં આવે તો ગેસ બંધ થતો નથી। ગઈકાલે ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે જે પુશિંગ મશીનથી કામ કરતા હતા, તે દરમિયાન કોઈ પણ સરકારના જે ગેસ, ગુજરાત ગેસ કે કોન્ટ્રાક્ટરના વરિષ્ઠ અધિકારીઓ કોઈ હાજર નહોતા, સામાન્ય માણસો કંઈ કામ કરતા હશે, એના કારણે ગેસ લાઇનની અંદર ભંગાણ સર્જાયું એમના મશીનથી।